આ સંસારની મોહ માયા છે કે નહીં, હા એ પછી મૂકી દઈએ તો એનો શું એનો ઉપાય? સંસારની મોહમાયા મૂકી દેવી હોય તો એનો શું ઉપાય એમ? હમ. સંસારની મોહમાયા મૂકી દેવી હોય હા. તો એનો એક જ ઉપાય છે, હમ. સાચા સતગુરુના શરણે જાવું. તો હવે હે ગુરુ વહી ગયા છે મારા. હે મારા ગુરુ છે એ તો વહી ગયા ઉપર. શું? મારા ગુરુજી છે કે નહીં, હા, એ તો છે નહીં. પણ કાન ફૂંકા હતા કે કોઈ નામ ઉપદેશ? કાન ખુદા. આ તો કાન ફૂંકવાથી મુક્તિ ન થાય, પણ સાચા જે સદગુરુ હોય એ ધ્યાન આપે અથવા ભક્તિ ભજન એક બતાવે અને એ રસ્તે ચાલવાથી આ મોહમાયા ધીરે ધીરે છૂટતી જાય. પણ એ સદગુરુ કેવા હોવા જોઈએ, એના લક્ષણો કેવા હોય? સાચા જે સંત હોય છે મારા ગુરુ હતા કે નહીં, હા, એ સંસારી નહોતા. સંસારી નહોતા, બ્રહ્મચારી હતા એમ? હા. બરાબર છે, ભલે બ્રહ્મચારી હોય કે સંસારી હોય એની સાથે કોઈ સંબંધ છે નહીં ભક્તિને, બરાબર. પણ સાચા સતગુરુ જે છે તે મુક્તિ મોક્ષનો એક રસ્તો બતાવે, એક નામ ઉપદેશ કરે અથવા એક ધ્યાન આપે, કઈ રીતે આ મોહમાયાથી ઉપર થવું તેનો ક્લિયર રસ્તો બતાવે. હવે આ સંસારને પકડનાર કોણ છે? સ્વયં આપણે એને પકડી રાખ્યું છે. સંસાર આપણને પકડતો નથી, પણ સંસારને આપણે પકડી રાખ્યો છે. જેવી રીતે તું કોઈ એક થાંભલાને પકડ અને તું એમ થાંભલાને કહે થાંભલા મને મૂકી દે, થાંભલા મને મૂકી દે, તો થાંભલાએ તને નથી પકડ્યો પણ થાંભલાને ત્યાં પકડ્યો છે. એમ સંસારને આપણું આ મન પકડે છે, મન. હવે મનને સ્થિર કરવા માટે સાચા સદગુરુ એક ધ્યાન આપે કે મનને કઈ જગ્યાએ જોડવું, અથવા તો શ્વાસોશ્વાસની ક્રિયા જે આપણી ચાલી રહી છે ત્યાં મનને જોડો. ધીરે 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 અભ્યાસ થતો જશે એટલે ઘરે આવ્યું ને આ સંસારમાં ઘરે આમ જીવન લાગી રહે. ઘરેથી સંસારમાં પણ એમ તો ઘણા હું મારે રહેતું બહાર છે અંતર બહાર જ છે. હા હા, મુક્તિ બધી હા એ કોઈ જગ્યામાં જતા રહ્યા હોય તો હે એ કોઈ જગ્યામાં જતા રહ્યા હોય તો સારા સંતો હોય. જગ્યામાં ક્યાંય જવાની જરૂર છે નહીં. જગ્યા એટલે શું? એક રહેવાનું સ્થાન, બરાબર. તમે આશ્રમમાં રહ્યો તોય ભલે, મંદિરમાં રહ્યો તોય ભલે, ઘરે રહ્યો તોય ભલે, ક્યાંય જવાની જરૂર છે નહીં. તમારા ઘરે રહીને જ તમે ભક્તિ કરી શકો છો. કારણ કે સંસાર આખો આપણા મનમાં ભર્યો છે. સંસાર છે ને મનમાં ભર્યો છે. હવે મન જે છે એ ક્યાંથી ઊભું થાય છે? ચિત્તમાંથી. મન કોને કહેવાય? મન એટલે શું? મન કહેવું કોને? મન એટલે સંકલ્પ વિકલ્પ. સંકલ્પ અને વિકલ્પો જે ઉઠે છે એને મન કહેવાય. હવે મન ઊભું ક્યાંથી થયું? ચિત્તમાંથી. ચિત્તમાંથી મન ઊભું થયું. હવે ચિત્ત એટલે એક બેંક બેલેન્સ. જેવી રીતે તારા 1 લાખ રૂપિયા બેંકમાં પડ્યા હોય અને તું જ્યારે એમાંથી ઉપાડ ત્યારે એ નીકળે, બરાબર. હવે એમ તું બેંક બેલેન્સ વધારો કરતો જા, એવી રીતે એની અંદર વધતું જાય. તો એવી જ રીતના આપણા સારા કર્મો, ખરાબ કર્મો,
જે કાંઈ છે, જે કાંઈ વિચારો આપણે કરીએ છીએ મન દ્વારા, એ બધા વિચારો ચિત્તની અંદર જમા થતા હોય છે અને ફરી પાછા એ ચિત્તમાંથી નીકળે છે. એટલા માટે ચિત્તની અંદર વિષયો છે, ચિત્તમાં ભરેલા છે વિષયો. આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. શબ્દ એટલે બે લાખ રૂપિયા કર્યો ખાવા 20,000 રૂપિયા પાછા થાય એટલે પાછા 50,000 તો નાખી છે. હા. હા, એની ગણે. હવે જે શબ્દ એટલે સાંભળવું થાય, પછી રસ એટલે જીભ થાય, સ્પર્શ એટલે ચામડી અડવું થાય, બરાબર, અને ગંધ એટલે નાક થાય, અને રૂપ એટલે જોવું થાય. આ 5 જે વિષયો છે, આ 5 વિષયોમાંથી જ બધા પાપ ઊભા થાય છે. હવે 5 વિષયોમાં ભટકે છે કોણ? મન. તો મન જે છે ને એ જ આ બધું પાપ કરાવે છે. હવે મનને સ્થિર કરવા માટે શું કરવું? મનને સ્થિર કરવા માટે કોઈ પણ જગ્યાએ ધ્યાન ધરવું. કોઈ પણ જગ્યાએ એટલે ગમે ત્યાં તમારી ઈચ્છા પડે ત્યાં તમે મનને ટકાવો, ધ્યાન ધરો, એટલે મન ધીરે 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 સ્થિર થતું જશે. પછી સાચા સદગુરુ મળે એટલે એની પાસેથી નામ ઉપદેશ લઈ લેવાનું, કારણ કે મન જ્યાં સુધી સ્થિર ન થાય ત્યાં સુધી ભક્તિ સંભવ છે જ નહીં. કારણ કે ભટકતું જે મન હોય એ ભક્તિ કરી જ ન શકે. જેવી રીતે હા હા, એટલે જે વાંદરા જેવું મન હોય, એક ડાળીએથી બીજી ડાળીએ ઠેકડો મારે, બીજી ડાળીએ ત્રીજી ડાળીએ ઠેકડો મારે, એમ ઠેકડા મારતું જે મન છે એને વાંદરા સમાન કહેવાય, બરાબર. તો એ વાંદરા સમાન જે મન છે એને સ્થિર કરવા માટે ગુરુદેવ એક ધ્યાન આપે, અથવા તો તમારી રીતે તમે ક્યાંય પણ ધ્યાન લગાડો, એક જ જગ્યાએ તમારા ધ્યાનને ચોંટાડો મનને, બરાબર. માનો કે એક ઢોર છે, ઢોર, અને એ ઢોર ગાય હોય, ભેંસ હોય, રેઢિયાર ઢોર હોય, જ્યાં ત્યાં ભટકતું હોય. એમ રેઢિયાર જે ઢોર છે જેની માથે ધણી ન હોય એને મન કહેવાય. તો એ રેઢિયાર ઢોરને પકડી અને તમે એક ખીલે બાંધો, મહિનો, 2 મહિના, વર્ષ કે 2 વર્ષે ખીલે તમે ઢોરને બાંધ્યું, પછી કોઈક દિવસ એ ઢોર છૂટું રહી જાય, તમે બાંધતા ભૂલી જાઓ, તો એ ઢોર એનો ટાઈમ થાય એટલે ખીલા પાસે આવીને બેસી જાય ને. કારણ કે ઢોરને અભ્યાસ થઈ ગયો કે આ જગ્યાએ મારે બંધાવાનું છે, બરાબર. એવી જ રીતનું આ મન જે છે રેઢિયાર ઢોર બની ગયું છે. એટલે રેઢિયાર ઢોરને બાંધવા માટે હે બાંધવા માટે તમારે ખાસ ક્લિયર કરવા માટે ખીલાની જરૂર છે. ભાઈ અહીંયા કણે મહિનો 15 દી રહી જાય એટલે એનો મગજ બસ ગમે ને કુટુંબ મૂકો એટલે સાંજે એને અહીંયા એ જ જગ્યાએ આવવું પડે. હા, હવે એવી જ રીતે રેઢિયાર ઢોરને બાંધવા માટે ગુરુદેવ એક ખીલો બતાવે છે. ખીલો એ જ નામનો ઉપદેશ, એ જ ભક્તિ ભજન, કે એ ભક્તિ ભજનની અંદર તમે નામને જોડો, ત્યાં જ નામ જોડાઈ રહીએ, બરાબર. એટલે ધીરે 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 એ મનને અભ્યાસ થઈ જાય. પછી તું વિચાર કર કે હવે મારે ધંધુકા જવું છે કે બરવાડા જવું છે, બરાબર. એટલે મિનિટ 2 મિનિટ પૂરતું એ મન ત્યાં જશે, ફરી પાછું ખીલા આવીને બંધાઈ જશે. આવી રીતનો અભ્યાસ કરવાનો છે. જેમ જેમ આપણે અભ્યાસ કરતા જાય તેમ તેમ એ મન કંટ્રોલ થતું જાય. જેવી રીતે એક નાનો છોકરો હોય અને સાયકલ શીખતો હોય તો એ 50-100 વાર પડે એ છોકરો, બરાબર. પછી એનો અભ્યાસ ચાલુ રાખે સાયકલ શીખવાનો, એટલે એક દિવસ એવો આવીને ઊભો રહી જાય કે એ છોકરો સાયકલનો માહર બની જાય, સાયકલ ચલાવવાનો માહિર બની જાય, હોશિયાર બની જાય. પછી એ જ છોકરો છૂટા હેન્ડલે પણ સાયકલને હાંકતો હોય છે. શું કામ? કે એનો અભ્યાસ થઈ ગયો, બરાબર. એમ અભ્યાસ તમે કરો તો મન વશ થાય, બરાબર. માતા ગંગા સતી કહે છે ને કે અભ્યાસ કર્યા વગર મન કાબૂમાં ન આવે, અને અભ્યાસ કર્યા વગર ભક્તિ ન લાગે, બરાબર. તો હે પાનભાઈ, તમે અભ્યાસ કરો. અભ્યાસ કર્યા વગર ભક્તિ લાગશે નહીં. અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં, કારણ કે અભ્યાસ તમારો જાગી જાય એટલે જ્યાં મનને જોડવાનું છે એ જ જગ્યાએ તમે ભક્તિમાં જોડી રાખો, અને ધીરે 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 તમારી ભક્તિ પાકતી જાય એટલે આત્મની ઓળખાણ થઈ જાય, તમને આત્મ અનુભવ થઈ જાય.
પણ સર્વપ્રથમ મનને કઈ જગ્યાએ જોડવું એનો રસ્તો સાચા દેહધારી સદગુરુ બતાવે. હવે સાચા દેહધારી સદગુરુ કોને કહેવાય? સાચા દેહધારી જે સદગુરુ છે તે 1 રૂપિયો પણ તમારી પાસે માગે નહીં, લાંબો હાથ જ ન કરે સાધુ. સાચો જે સાધુ છે તે કોઈની ઈર્ષા, નિંદા, ટીકા, ટિપ્પણી, વાદ વિવાદ, ખેદ ખોદણી કાંઈ કરતો નથી. સાચો જે સંત છે તે જગતનું ભલું જ કરે, જગતને લૂંટે નહીં, 1 રૂપિયો પણ માગે પણ નહીં. સાચો સંત સ્વયં મહેનત કરે, પોતે મહેનત કરે અને એની અંદરથી પોતાની મહેનતમાંથી જો કાંઈ બચે તો બીજા લોકોને ખવડાવે, સવારની એ ચિંતા કરતો નથી. એ સાચો સંત છે. કહે છે ને સંતો કે સાધુ ભૂખા ભાવકા, ધનકા ભૂખા નાહી, ધનકા ભૂખા જો ફીરે સો તો સાધુ નાહી. સાધુ જે હોય છે સાચો તે તમારા ભાવ પ્રેમનો ભૂખ્યો હોય છે, ધનનો નહીં, તમારા પૈસાનો ભૂખ્યો નથી હોતો. ધનકા ભૂખા જો ફીરે એટલે ધન માટે જે ફરે છે, ધન મેળવવા માટે જે ફરી રહ્યો છે એ સાધુ નથી. સાધુ પાસે 4 વ્હીલ ગાડી તો શું 2 વ્હીલ ન હોય, સાધુ પાસે બંગલા તો શું ઝૂંપડું ન હોય, અને કદાચ એકાદું ઝૂંપડું હોય. અને સાધુને તમે ફાવે એમ બોલો છતાંય તમને વળતો જવાબ ન આપે. સાધુની તમે ગમે એટલી ઈર્ષા કરો, નિંદા કરો, ટીકા કરો, ટિપ્પણી કરો, ઈચ્છા પડે એમ બોલો છતાંય સાધુ તમને આશીર્વાદ જ આપે. કારણ કે સાધુનો સ્વભાવ એવો હોય છે દયાળુ. સાધુ જગતને તારવા માટે આવે છે, અને તારે છે કોને? જેને તરવાની ઈચ્છા હોય, જેને તરતા શીખવું હોય આ ભવસાગરની અંદરથી, એને જિજ્ઞાસુ કહેવાય. એવા જિજ્ઞાસુ જીવને સાચા સાધુ જ્ઞાન આપે છે. બાકી જેને તેને એ શિષ્ય બનાવતા પણ નથી, જેને તેને ચેલા બનાવતા પણ નથી. અને જેને તેને આ સાધુ ચેલા બનાવવા માંડ્યા છે લાખો કરોડોની સંખ્યામાં, તો એ ધંધા છે, એ ધંધો છે. સાચો સાધુ છે, સાચો સંત જે છે તે જાજા ચેલા ચેલીઓ નથી મૂંડતો. માતા ગંગા સતીના 1 જ શિષ્ય હતા પાનભાઈ. ભોજા ભગતના 2 થી 3 જ શિષ્યો હતા, જલારામ બાપા, વાલમરામ ને એકાદ બીજા. સવાદાસ બાપુ પીપળીવાળાના 2-3 જ શિષ્યો હતા, જબુભાઈ માતા 1, બળદેવ બાપા. પછી એના સગા છોકરાને પણ સવાદાસ બાપુએ નામ ઉપદેશ નથી કર્યો. કારણ કે પાત્ર હોય ને, પાત્ર તો જ એને પીરસે, પાત્ર વગર પીરસાતું નથી. માતા ગંગા સતી કહે છે ને કે પાનભાઈ પાત્ર જોઈને પીરસવું, કુપાત્ર ન પીરસવું. તો સાચી ધરતી હોય ને તમે વાવો તો એની અંદર કાંઈક બીજ ઉગે, બરાબર? હવે ખોટી ધરતીમાં તમે વાવો તો બીજ કેવી રીતે ઉગે? હે, ખ્યાલ આવે છે ને કે નથી આવતો? હે, હા, તો આ જ રીતનું છે કે ભક્તિ જે છે તે સુરાની છે, એમાં પાછું ડગાય નહીં. ભક્તિ ભજનમાં ગમે એવું દુઃખ આવે છતાં એ વ્યક્તિ ડગતો નથી, ડગે નહીં, અને ડગી જાય ને એનું કામ નથી. અને ભક્તિ ભજનમાં કદાચ કોઈ એવું માનતું હોય કે હું ધન દોલત મેળવી લઉં, પૈસા મેળવી લઉં, તો ભક્તિ ભજન કરનારો જે છે ધન દોલત પૈસા મેળવવાની ઈચ્છાથી પણ સંત પાસે જતો નથી. કારણ કે સંત છે ને એ મુક્તિનો માર્ગ બતાવે, ધન દોલત ન બતાવે. ધન દોલત તો બધી માયા થઈ જ. સાચો સંત માયાને છોડાવે, માયાને આપે નહીં, પણ જે માયાથી પર હોય એવા સંત. હવે એ સંતને ઓળખવું અતિ કઠિન છે. અત્યારે જાજા ભાગે 95% સાધુ નકલી છે અને ધંધા કરી રહ્યા છે અને પૈસા લૂંટી રહ્યા છે. ચેલીઓ ચેલા બનાવી ધન દોલત લૂંટે, ચેલીઓના ચેલાના, પછી 4 વ્હીલ ગાડી લે, લાખોના બંગલા બનાવે, લાખોનું કરોડોનું બેંક બેલેન્સ હોય. તો આ મારી નજરોમાં આ સંત નથી. સંત છે ને ચીથરે હાલ હોય. સંત પાસે ખાવા ખીચડી પણ ન હોય. સંત પાસે એક ઝૂંપડી હોય, એને સાચા સંત કહેવાય. સાચા સંત 4 વ્હીલ ગાડીઓમાં ન હોય. તમે જોજો ઘણા સંતો 4 વ્હીલ ગાડીમાં જતા હોય ને આગળ પાછળ સિક્યુરિટી ગાર્ડ હોય, બરાબર? હે,
અમુક અમુક તો આજે જ નીકળે. હા, એટલે એને ભેગી સિક્યુરિટી હોય, સિક્યુરિટી બંદૂકધારી સિક્યુરિટી હોય. હવે તમે સંતને પૂછો કે બાપુ તમારે આ સિક્યુરિટી રાખવાની શું જરૂર છે આ બંદૂકધારી, તો એમ કે ભાઈ મારા જીવનો જોખમ છે. તો ભાઈ બાપુ તમારે વળી કોની સાથે દુશ્મની, બરાબર? તો સાધુને કાંઈ સિક્યુરિટીની જરૂર હોતી નથી. તો જો એ સિક્યુરિટી રાખે એટલે એ સાધુને મોતની બીક છે એ સાબિત થાય છે. તો સાચો જે સંત છે એને મોતની ફરક નથી હોતી, મોતની બીક હટી જાય છે, એને સાચા સંત કહેવાય. કારણ કે સંતને કોઈ સાથે દુશ્મની જ ન હોય તો પછી મોતની બીક શું, સિક્યુરિટીની જરૂર શું? એમને ઓલે કરવાની હોય. હવે હે નો પૈસા લેતી દેતી કરવાની હોય કે નો મોટા વહીવટ કરવાનો હોય, એમને શું સંતોને શું કરવાનું હોય? હા, હું એ જ કહેવા માગું છું કે ભાઈ આ ધન દોલત મેળ્યું મોલાતું એસો આરામ 5 સ્ટાર જેવા આશ્રમ 4 વ્હીલ ગાડીઓ, હવે આ સાધુને આની શું જરૂર છે? હા. હે સાધુને જરૂર માત્ર ભજન અને ભોજન, બે જ વસ્તુ. ભજન પોતાના પરમાત્માનું ભજન અને ભોજન જીવન નિર્વાહ માટે, શરીરને સાચવી રાખવા માટે, બે જ વસ્તુ સાધુને જરૂર છે. બાકી ધન દોલતની સાધુને કાંઈ જરૂર હોતી નથી. અને સાધુ સિક્યુરિટી ગાર્ડ પણ ન રાખે, સાધુ પાસે હથિયાર પણ ન હોય. હવે ઘણા બધા સાધુઓ તમે જુઓ એટલે ગન મશીન હોય ને, પિસ્તોલું હોય ને, રિવોલ્વર હોય ને. તો હવે આ સાધુને તમે પૂછ્યું કે બાબુ આ તમે રિવોલ્વર ને ગન મશીનને શું કામ રાખો? તો કે આત્મરક્ષણ. અરે આત્મરક્ષણ તમે પરમાત્માને તમારો આત્મા સોંપી દીધો છે, તમારો આત્મા પરમાત્મા લય થઈ ગયો છે, પરમાત્માની તમારી પાસે સાચી ભક્તિ છે, તો તમારું રક્ષણ પરમાત્મા જ કરે. તમારે રિવોલ્વર ગન મશીન તમારા હથિયાર પરમાત્મા જ. હવે બીજા આ લોઢાના હથિયાર તમારે રાખવાની શું જરૂર છે? આ છે સાચા સંત. સાચા સંતનું એક જ હથિયાર પોતાની ભક્તિ. પણ ભક્તિ જો સાચી હોય ને તો એને કોઈની બીક હોતી નથી, કોઈની સાથે દુશ્મની હોતી નથી. એને સમાન દ્રષ્ટિ હોય, બધાને સમાન ભાવે જોવે, સમાન દ્રષ્ટિએ જોવે. સાચા સંત પાસે હે બોલી ગયો હોય તો ગાડી જેવો તો એ સંતો હોય એ ખાઈ લે. મારે હોતક ખાઈ લે, ભાઈ એની જેવું આપણે નથી થવું. હા, સંતને તમે અપશબ્દો બોલો, એની નિંદા કરો, ટીકા કરો, છતાંય તમને એ આશીર્વાદ જ આપે. સંત વળતો પ્રહાર કરે જ નહીં, એનું નામ સંત. કારણ કે સંત તો દયાળુ હોય. સંત સમાજ માટે જીવન જીવતો હોય. સરોવર તરુવર સંતજન, ચોથા વર્ષે મેઘ પરમાર્થને કારણે સાધુ ધર્યા દે. સાધુનું જીવન પરમાર્થ હોય, સ્વાર્થ કરે જ નહીં. એ સ્વાર્થમાં જ ન હોય, પરમાર્થી હોય, બીજાના દુઃખે દુઃખી જ હોય. સાધુ 32 જાતના પકવાન પણ ન ખાય. જો મારી દ્રષ્ટિએ કહું છું, 32 જાતના પકવાન ખાય એટલે સાધુ નહીં. શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ 5 ઇન્દ્રિયોને વશ કરવી પડે છે. શબ્દ એટલે સાંભળવું. તમે એને અપશબ્દો બોલો, કટુ વચન બોલો, એની ઈર્ષા બોલો, જો એ સાંભળીને તમારા હામો થાય તો 52 અક્ષરી શબ્દો એને પકડા, એટલે શબ્દ ઇન્દ્રિયને વશ નથી કરી. સુગંધ અને દુર્ગંધનો અનુભવ થાય તો એને પણ માનજો કે ગંધ ઇન્દ્રિય વશ નથી કરી. સ્પર્શ ઇન્દ્રિય ક્યાંય પણ અડે અને જરા કંઈ એનામાં ફેર પડ્યો, માનો કે બસમાં જઈને કોઈ સ્ત્રીને ટચ થઈ ગયો અને કાંઈ જરાય મનમાં ખોટો વિચાર આવ્યો તો માનજો સ્પર્શ ઇન્દ્રિય વશ નથી કરી. રસ ઇન્દ્રિય ખાટું, તીખું, મીઠું, ખારું, કડવું બધાય રસનો સ્વાદ લેતો હોય, 32 જાતના પકવાનનો સ્વાદ લેતો હોય તો એની રસ ઇન્દ્રિય ચાલુ છે, તો એને સંત ન કહેવાય. રૂપ ઇન્દ્રિય દ્વારા, રૂપ ઇન્દ્રિય એટલે આંખો, ક્યાંય પણ દ્રષ્ટિ નાખે એટલે બધી જગ્યાએ એને પરમાત્માના જ સ્વરૂપ થાય. સ્થાવર જંગમ, જલમાં, થલમાં, કણકણમાં બધે એને પરમાત્મા જ દેખાય. પરમાત્મા સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી રૂપ ઇન્દ્રિય દ્વારા. નારી પર દ્રષ્ટિ કરે તો એ આત્મા દ્રષ્ટિને જોવે, એની અંદર એક આત્મા જોવે, શરીર ભાવથી જોવે જ નહીં. જો શરીર ભાવથી જોવે તો સમજી લેજો એ સંત નથી. કારણ કે સામે શરીર છે સ્ત્રીનું, હું પુરુષ છું એ સાબિત થાય, કામાગ્નિ પ્રગટ થાય તો એને સંત નથી કહેવાતા. સંતની દ્રષ્ટિ આત્મિક દ્રષ્ટિ હોય, દરેકની અંદર આત્મા જોવે અને કણકણમાં પરમાત્મા જોવે. આ છે સાચા સંતના લક્ષણો. હે અને સાચો સંત કોઈ દિવસ લાંબો હાથ પણ નહીં કરે, માગશે પણ નહીં. કબીર સાહેબ કહે છે ને કે કહે કબીર કુછ ઉદ્યમ કીજીએ ખુદ ખાઈએ દૂજો કો દીજીએ. ઉદ્યમ એટલે મહેનત કરો, ખુદ તમે મહેનત કરો, પોતે ખાઓ ને બીજાને ખવડાવો. સાધુ માગે ને માગે ભાંડ ભવાયા. સાધુ માગે તો જગતમાં કાંઈ રહેતું નથી.
સંત ના હોત જગ મેં તો જલજાત બ્રહ્માંડ. આવા સાચા સંતો હજી ધરતી માથે છે, એના હિસાબથી આ દુનિયા ટકી રહી છે. બાકી 95% ધંધાવાળા છે, ખોટા છે, કથણી બકણીવાળા છે. આત્મ પરમાત્મ શબ્દનો અનુભવ નથી થયો. પ્રેક્ટિસ કરીને જ્ઞાનને ગોખી લીધું છે. જેમ પોપટ ગોખી લે ને સીતારામ સીતારામ, એમ ગોખેલું જ્ઞાન છે, અનુભવ નથી. અને જે સંતને અનુભવ, હા કોનું નામ કોઈનું ન લેતો, નામ ન લેવાય કોઈનું ભાઈ. નામ કોઈ દિવસ વ્યક્તિગત કોઈનું નામ લેવાય નહીં. હા, સંતના લક્ષણો બતાવે, બાકી વ્યક્તિગત નામ કોઈનું લેવાય નહીં. કોઈનું વ્યક્તિગત નામ લઈને તમે વાત કરો એટલે ઈર્ષા થઈ ગઈ કહેવાય. તો ઈર્ષા એ મહાપાપ છે. સાધુ નિંદા ના કીજીએ તાકી મોટી હાય, જીવ ખાલ લોહાર કા લોહા ભસ્મ હો જાય. કોઈ પણ સંતની આપણે નિંદા કરી નાખી હોય તો, અને સાચો સંત હોય તો આપણું પતન થઈ જાય. ખોટો હોય તો કાંઈ ન થાય, પણ છતાંય કોઈની નિંદા કરવી નહીં. નિંદા એ મોટામાં મોટું પાપ છે. ઈર્ષા એ મોટામાં મોટું પાપ છે. જે કરે એ ભરે. કબીર હા, હવે એ તો બધું ચાલો ઠીક છે, પણ જેવા આપણે કર્મો કરીએ છીએ તે પ્રમાણે આપણને ફળ મળે છે. આપણા હિન્દુ ધર્મની ગીતા પણ કહે છે કે ભાઈ જેવા તમે કર્મ કરશો એવું તમને ફળ અવશ્ય મળશે. બરાબર. કબીર સાહેબ પણ કહે છે કે કબીર તેરી ઝોપડી ગલકટિયન કે પાસ કરે સો ભરે તું ક્યું ભયા ઉદાસ. કે ભાઈ જે કર્મો કરે એ ભરે, એમાં તારે કાંઈ વિચારવાની જરૂર નથી. તું તારી ભક્તિ ભજનમાં ધ્યાન દે. સાધુનો કોઈ મિત્ર પણ નથી, કોઈ શત્રુ પણ નથી. કબીર ખડા બાજાર મેં માંગે સબકી ખેર, ના કિસી સે દોસ્તી ના કિસી સે બેર. કોઈ એને દોસ્તી પણ નથી, કોઈ એને વેર પણ નથી. એને સંત કહેવાય. સમાન દૃષ્ટિ ભાવે બધાને જોતો હોય એને સંત કહેવાય. બાકી તારું મારું કરતો હોય તો એ સંત નથી. મારું તારું હોય એ સંત નથી. સંત બેંક બેલેન્સ પણ ન કરે. સંત કાલનો વિચાર નથી કરતો કે ભાઈ જમવાનું મળવું હોય તો મળે, ન મળવું હોય તો થયું. પરમાત્માના ભરોસે એ જીવન જીવતો હોય. એને આખું જીવન જ પરમાત્માને સમર્પિત કરી દીધું હોય. જેમ નરસિંહ મહેતાએ પરમાત્માને જીવન આખું સમર્પિત કરી દીધું હતું. બરાબર. તો નરસિંહ મહેતાના દરેક કામ કરી ગયા કે નહીં ભગવાન. કુંવરબાઈનું મામેરું ભરી ગયા, પછી કુંવરબાઈના સાસરિયા પક્ષે હોનું માગ્યું તો નદીમાંથી એક પથ્થર આપ્યો તો પથ્થર હોનાનો થઈ ગયો. જુનાગઢની નદી, એની માથેથી નદીનું નામ પણ સોનરખ પડ્યું. અમુક વાણિયા આવ્યા હતા ફરતા ફરતા, પૈસા સાચવવા દઈ ગયા. બરાબર. અને કે દ્વારકામાં જઈને માગે છે, હુંડી લખીને આપી. હુંડી એટલે ચીઠી. ચીઠી લખીને આપી હતી કે જાઓ દ્વારકામાં તમને સાંભળ્યા શેઠ મળશે ને આપી દે પૈસા. ત્યાંથી એને ભજન પણ જોડ્યું, મારી હુંડી સ્વીકારો લે સાંભળા ગિરધારી. તો ભગવાન ન્યા સાંભળ્યા શેઠ બનીને નથી એના પૈસા દઈ દેતા. દરેક હા, તો એમ પરમાત્માને હોપી દેવું પડે. હો, પણ ખરેખર પરમાત્માને અંતકરણથી હોપી દેવું પડે. બાકી આપણે હોપવાનો ઢોંગ કરતા હોય તો કાંઈ ન થાય કે ભાઈ અમે તો પરમાત્મા કરે થાય, પરમાત્મા કરે થાય. બરાબર. હવે એક હાવેણી ઘરની પાછળ પડી હોય ને હાવેણી કોઈ ઢોર લઈને હલતું થાય તો હાવેણી છોડાવવા દોડે. બોલે પરમાત્મા કરે થાય કા ભાઈ હાવેણીમાં તારું મન ગયું જીવ ગયું અને બોલે પરમાત્મા કરે થાય. એટલે આ બધું છે ને નાટક છે. બાકી સંતના લક્ષણો આખા જુદા હોય છે. સંતનું સાનિધ્ય સાચું જો મળી જાય ને તો બેડો પાર થઈ જાય. પણ સાચા સંત અત્યારે આ કળિયુગમાં મળવા અતિ દુર્લભ છે, અતિ કઠિન છે. શામજી ભાઈ, સાચો સંત ઓળખાતો પણ નથી. તમે મારા ભેગા કેટલા વર્ષ રહ્યા ભાઈ? 15 થી 20 વર્ષ. બરાબર. લાંબો હાથ કર્યો કોઈ દી કોઈ પાસે? હે છે એવો તમારી પાસે એકેય પુરાવો કે મેં લાંબો હાથ કર્યો હોય છે? માગ્યું કોઈ દી? એટલે એવું નથી કહેતો કે હું કોઈ સંત છો એમ, પણ મેં કોઈ દી માગ્યું છે એમ તમને કહેવા માગું છું. હા, મારા હાથ પગ હાલે ને ત્યાં સુધી હું ખુદ મહેનત કરું છું. પણ હાથ પગ હાલતા બંધ થઈ જાય, વૃદ્ધાવસ્થા આવી પડે, ઘડપણ થઈ જાય,
અને એ આપણી આગળ પાછળ કોઈ ન હોય તો તમે જીવન નિર્વાહ પૂરતું કોઈ પાસે માગી શકો. એટલે એ પૈસા નહીં માગવાના, ભોજન માગવાનું. બરાબર? બીમાર પડો તો સરકારી દવાખાના પણ છે. અને ભૂખ્યા થયા હોય તો ઘણા બધા આપણા કાઠિયાવાડમાં અનેક ધામો છે જ્યાં તમને વિનામૂલ્યે જમાડે છે. એટલે સાધુના આખા લક્ષણો શામજીભાઈ જુદા છે, પણ જગત ઊંધે માર્ગે ચડી ગયું છે. સંતની ઓળખ છે નહીં, સંતને ઓળખી શકતા નથી. એટલે કડવા ભગત કહી ગયા છે કે હાચા જતી સતી સંતાણા જગતમાં પાખંડવાળા પૂજાણા. હાચા જતી સતી હંતાઈ ગયા ને જગતમાં પાખંડવાળા પૂજાણા. હે પાખંડી જ પૂજાય છે ને જાજા ભાગે. એટલે હું 95% કહું છું, 5% સાચા સાધુ છે. બરાબર? તો મારો હે હા, તમારી દ્રષ્ટિએ કદાચ 99% હશે, પણ હું તો શું છે કે જુનાગઢ છે, લગભગ આખું ભારતભર રખડી ચૂક્યો છું. એટલે ઘણા બધા સંતો મને સાચા મળ્યા છે, નથી મળ્યા એવું નથી. જેને કોઈ જાતની આશા અપેક્ષા નથી, પરમાત્માના ભરોસે જીવે છે, જેને આખું જીવન સમાજને અર્પણ કરી દીધું છે, સમાજનું ભલું જ કરવામાં લાગ્યા છે, એને સંત કહેવાય. બાકી સમાજને લૂંટે 100 ને 200 ને 500 ને 1000 ને 2000 ચેલિયું ને ચેલા મૂંડે ને પછી 500 ને 1000 ને 2000 પૈસાવાળો થઈ જાય ને 4 વ્હીલ ગાડી લે ને હે કરોડોનું બેંક બેલેન્સ કરે ને લાખોના બંગલા બનાવે ને, તો આને સાધુ કેવી રીતે કહેવો ભાઈ? તમે વિચારો, ગોપીચંદ અને ભરતરી 92 લાખ માળવો છોડીને વયા ગયા હતા. બરાબર ને? અત્યારના સાધુ બધા ભેગા કરે. રાજા ગોપીચંદ અને રાજા ભરતરી 92 લાખ માળવો છોડીને ભાગી ગયા, અને અત્યારના બધું ભેગું કરે છે. ઓલા છોડી દીધું ને આ ભેગું કરે. તો આમાં હાચા કોણ? ગોપીચંદ ભરતરી એ ક્યાં ભેગું કરે? એ મને તો આ નથી સમજાતું એમ કે આમાં સંત માનવા કોને, એમ સંત કહેવા કોને? હા, તો એટલે તો કીધું ભાઈ સંત બળે પરમાર્થી શીતલ જાકો અંગ તપ્ત બુજાવે ઓરન કી દે દે અપનો રંગ. સંત પરમાર્થી હોય ને જે પરમાર્થી હોય ને એની પાસે ખાવા ખીચડી ન હોય શામજીભાઈ. કરોડોના બેંક બેલેન્સ ને 4 વ્હીલ ગાડીઓ ન હોય બિચારા. હે હા 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 હા. હવે તમે શામજીભાઈ, તમે મારા પરિચયમાં કેટલા ટાઈમથી છો? સાચું કહેજો. 15 વર્ષ. બરાબર? હવે રામાપીરનું આખ્યાન હોય તો મેં 50 હજાર એમાં ઉડાડ્યા છે કે નહીં? કોઈ પણ માતાજીનો માંડવો હોય તો મેં 50 હજાર નાખ્યા છે કે નહીં? કોઈ પણ ભજન હોય તો મેં લાખો રૂપિયા ઉડાડી દીધા છે કે નહીં? પણ કોઈ પાસે માગ્યું હોય તો કયો? તમે નજરે જોયું છે ને બધું? ખોટું ન બોલતા હો, પરમાત્માની સાક્ષીએ બોલજો. હા, તો પછી એટલે કહેવાનો અર્થ એ છે કે ભાઈ હું કોઈ પૈસાને મહત્ત્વ આપતો નથી, મારે કોઈ પૈસાની જરૂર નથી. મારે તો શું છે કે ભાઈ કોઈ સાચો જીવ આવે તો એને સાચું જ્ઞાન આપવું કે ભાઈ આને સત્ય કહેવાય ને આને અસત્ય કહેવાય, કે ફસાઈ જતા નહીં. એના કરતાં તમારા માતા પિતાની સેવા કરો. બરાબર? કોઈ સાચા સદગુરુ મળે તેને ગુરુ કરજો, નહીંતર તમે માતા પિતાની સેવા કરો. તમારી માતાએ તમને 9 માસ કોખમાં રાખ્યા, કેમ તમને મોટા કર્યા, કેમ લાડ લડાવ્યા, તમારા પિતાજીએ કેમ બહારથી કમાઈને તમને મોટા કર્યા, તમારું લાલન પાલન કર્યું, તો એ માતા પિતાના પગ પૂજો, એ માતા પિતાની સેવા કરો. અને તમારા મેરેજ થઈ ગયા હોય તો બાળકોને સારા સંસ્કાર આપો, પતિ પત્ની સંપીને રહ્યો, આડોશ પાડોશમાં સંપીને રહ્યો, અને ગેરકાનૂની કાર્યોથી દૂર રહ્યો. હે પહેલા ગુરુ તે માતા પિતા જ છે ને, કારણ કે માતા પિતાએ જન્મ આપ્યો છે. તો પહેલા ગુરુ તે માતા પિતા જે છે પિંડના દાતા, બીજા ગુરુ હિયાણી લીધા નરકમાંથી બાતા, ત્રીજા ગુરુ ફોઈબા શરીરને દિયા એક નામા, ચોથા ગુરુ વિદ્યા ગુરુ દિયા અક્ષર જ્ઞાના, 5મા ગુરુ કંઠી ગુરુ, 6ઠા ગુરુ મારા કાન ગુરુ, 7મા ધન ધન મારા સદગુરુ ઓળખાયા નિજ નામા. તો પહેલા ગુરુ માતા પિતા અને 7મા ગુરુ સદગુરુ જે આપણને નિજનામનું ધ્યાન આપે, નિજનામનું જ્ઞાન આપે, આત્માનું જ્ઞાન આપે અને આત્માને જાણીને પરમાત્માને જાણવાનું જ્ઞાન આપે, એ ગુરુ સાચા. 7મા ગુરુ અને પહેલાં માતા પિતા એ બે જ સાચા. પણ તમે તન મન ને ધનથી માતા પિતાની સેવા કરો તો તમને સાચા ગુરુ મળે. બાકી માતા પિતાને છોડીને તમે નકલી સાધુ સંતોની પાછળ દોડો, નકલી સાધુ સંતોની સેવા કરતો રહ્યો, પરમાત્મા બધું જોવે જ છે કે ભાઈ જે માતા પિતાએ તમને જન્મ આપ્યો છે
એ તમે માતાએ 9 માસ તમને પેટમાં રાખ્યો, તું ખાલી 1 કિલોનો પથ્થર ખાલી પેટે બાંધીને 9 મહિના સુધી રખડ એટલે ખબર પડી જાય કે માતા શું ચીજ છે. હે વિચારો તમે સાંભાઈ, હું તમને જેવું છે એવું સત્ય કહું છું કે એ માં જે જગતજનની છે, જગતજનની શું આપણી માતા છે, આપણી જનેતા, તો એને 9 માસ આપણને પેટમાં રાખ્યા, બરાબર. હવે 2-2.5-3 કિલોનું બાળકનું વજન હોય, 2-2.5-3 કિલોનું, બરાબર. એ પેટમાં લઈને માતા ફરી અને એ મારા બાળકને કાંઈ ન થાય, ખાવામાં કાળજી લીધી, ફરવામાં કાળજી લીધી, બરાબર. કેટલું તમારું દેખરેખ કર્યું, અને એ માને આપણે છોડીને વયા જાય અને આપણા લગ્ન થઈ જાય એટલે આપણી પત્ની સાથે એ માતા પિતાને આપણે છોડીને વયા જાય તો 84ના ચક્કરમાં જવું પડે, કૂતરા મીંદડા ગધેડા બનવું પડે. કારણ કે મા બાપથી વધીને કોઈ નથી. પહેલાં તો મા બાપ જ છે, પછી સદગુરુ છે. ખ્યાલ આવ્યો? કવિ કાગે અમથું કીધું છે કે ઝવેરચંદ મેઘાણીએ અમથું કીધું છે કે મીઠા મધુ ને મીઠા મેં હું લાર લો, મીઠા મધુ ને મીઠા મેં હું લાર લો, એથી મીઠી છે મોરી માત રે અજનની, નિજોડ સખી નહીં જડે રે. મીઠા મધુ, મધ કેવું મીઠું હોય, મીઠા મેહુલા. ખેડૂત વરસાદ ન આવ્યો હોય, રાહ જોતા હોય, વરસાદ આવે એટલે કેવો વરસાદ મીઠો લાગે, મધ મીઠું લાગે, વરસાદ ખેડૂતને મીઠો લાગે. એથી મીઠી છે મોરી માત, એનાથી પણ મીઠી મારી માં છે, મારી જનેતા છે. આ જનનીની જોડ સખી નહીં જડે. કારણ કે બધુંય મળશે પણ માની જોડ જગતમાં નથી મળતી સાંભાઈ. એટલે હું તમને કહું છું કે તમારા માતા પિતાની સેવા કરી લ્યો અને સાચા સદગુરુ મળે એની પાસેથી નામ ઉપદેશ લઈને ભક્તિ ભજન કરો. ચકલાને ચણ નાખો, ગાયોને નિરણ નાખો, ભૂખ્યાને ભોજન આપો, તરસ્યાને પાણી આપો, માછલાને લોટ આપો, અભ્યાગતોને કંઈક સહાય કરો, કોઈ નિર્ધનને, કોઈ બીમાર વ્યક્તિને દવા દારૂ અપાવો. આનું નામ જીવન છે. સત્યનો માર્ગ અપનાવો, ગેરકાનૂની કાર્ય છોડો, સત્યનો માર્ગ અપનાવો. આનું નામ જીવન છે, બાકી બધું ધતિંગ છે. હે બધું ધતિંગ છે. હા, સાચું સુખ હરી નામ હે દૂજા દુઃખ અપાર. સાચું સુખ હરીનું નામ છે, બાકી બધું આ દુઃખ છે, અપાર દુઃખ છે. આ બધા માયા જ છે. કોઈ આ ધરતીમાંથી રહ્યું નથી ને કોઈ રહેવાનું નથી. આ ધરતી રાજા રામની કોઈની ના પૂરી આશામાં તો રાજા રામ જેવા રખડીને વયા ગયા. તો આપણે શું? બસ તમારા કર્તવ્યનું પાલન કરો, તમારા ધર્મનું પાલન કરો, માતા પિતાની સેવા કરો, આડોશ પાડોશમાં સંપીને દો, બાળકોને સારા સંસ્કારો આપો. આનું નામ જીવન છે. સત્યનો માર્ગ અપનાવો. બાકી આ જગતમાં કોઈનું કોઈ નથી. આપણે એકલા આવ્યા ને એકલા જવાના, પણ આપણા માતા પિતા, બાળકો, પતિ પત્ની, ભાઈઓ, કુટુંબ પરિવાર સાથે રહેવાનું છે. એની સાથે રહેવાનું છે, પણ સાથે કોઈ નથી આવવાનું. કોના છોરું, કોના વાછરું, કોના માને બાપ, અંતકાળે જીવને જવું એકલું. સાથે પુણ્ય ને પાપ. હા, જ્યારે અંતકાળ આ તો સત્ય એના રસ્તે ચાલવું અતિ દુર્લભ છે શામજીભાઈ. અત્યારે બધા માયાના ચક્કરમાં એટલા પડી ગયા છે કે પરમાત્મા ભગવાનને ભૂલી અને પૈસાને જ પરમેશ્વર માન્યો કે પૈસો જ પરમેશ્વર. અરે ભાઈ, પૈસો પરમેશ્વર જો હોય તો તું મરીને જા ત્યારે તારી સાથે નો આવે? સાથે પુણ્ય અને પાપ બે જ વસ્તુ આવે છે. હા, એટલે હું તો તમને એક સત્ય સલાહ આપું છું. તમામ તમારી જે પ્રવૃત્તિઓ છે એ કરતા રહો અને સાથે સાથે માતા પિતાની સેવા કરો, બરાબર. અને કોઈ સાચા સંત મળી જાય, સાચા સદગુરુ મળી જાય તો ગુરુ કરી અને ભક્તિ ભજન કરજો. પણ આ કળિયુગની અંદર સાચા સદગુરુ મળવા અતિ દુર્લભ છે. પાણી પીઓ છાન કે, ગુરુ કરો જાન કે. પાણી પીવું તો ગાળીને પીવું ને ગુરુ કરવાનું તો જાણીને કરવા, નકર ઠગાઈ જાય છે અને જીવન બરબાદ કરી નાખે છે.
એના કરતાં માતા પિતાની સેવા કરી લેવાય. મને નથી ખબર પડે. માતા પિતાના સેવાનું તપ લાગશે ને એટલે ઓટોમેટિક સાચા ગુરુ મળી જાય. એ કરે છે ને, પણ ઓલું તો ન કરાય ને એમ, કારણ કે એ તો આપણને ખબર જ નથી. આ તો આપણને સત્સંગ ખબર છે. હા આપણને સત્સંગ ખબર જ છે કે આમ જ છે પરમાત્મા. હા તો સારું. હવે શામજીભાઈ 35 મિનિટ અને 15-16 સેકન્ડ થવા આવી. વાણીને વિરામ આપશું. હે સીતારામ સીતારામ. સત્ય સનાતન ધર્મની જય.